હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ગતરોજ સિવિલ ક્વાર્ટર્સના 10મા માળેથી મહિલાએ મોતની છલાંગ લગાવી હતી। શર્મિષ્ઠા પરમાર નામની 35 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો। સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। ગર્ભવતી મહિલાએ છલાંગ લગાવી અને મોતને વહાલું કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ગતરોજ સિવિલ ક્વાર્ટર્સના 10મા માળેથી મહિલાએ લગાવી હતી મોતની છલાંગ। શર્મિષ્ઠા પરમાર નામની 35 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો। સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। ગર્ભવતી મહિલાએ છલાંગ લગાવી અને મોતને વહાલું કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। મૃતક મહિલાના ગર્ભમાં 8 માસનું બાળક હતું। મહિલાએ સાસરિયાઓના ત્રાસને પગલે મોતને વહાલું કર્યું। સાસુ સસરા સહિત પતિ અને દિયર સામે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓનો પેનલ પીએમ થશે। એક દીકરીએ પોતાની માતાનો છાયો ગુમાવી દીધો છે। પરિવારે સાસરિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સાસરિયાઓ અવારનવાર દહેજ ત્રાસ સહિત રૂપિયાની માંગણીઓ કરતા હતા। મૃતકના બહેન હેતલબેન જયંતિભાઈ પરમારે ફરિયાદ નોંધાવી। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ 108 અને 54 મુજબ ગુનો નોંધાયો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અરે સગી બેન છે, મોટી છે મારાથી, એ એક્સપાયર્ડ થઈ ગઈ છે। એના કારણે અહીંયા અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને અમારી એ માંગ છે કે જે ત્રાસ થયો છે એના ઉપર બરાબર એને સજા મળવી જોઈએ। જે ત્રાસ આપનાર છે એ વ્યક્તિને સજા મળવી જોઈએ। હવે માનસિક ત્રાસ બરાબર અને ટોર્ચર ને દહેજ પૈસા મારે બને એવી થાય એ દેવામાં ડૂબી ગયા કે એ પૂછવા જઈએ છે તો એ અમને કહેતા નથી બરાબર। પણ અમે એ જ દેવામાં ડૂબી ગયા છે ને એ પોતે નહોતા આવતા, મારા બેનને મોકલતા હતા બરાબર મારા ઘરે કે તું પૈસા લઈને આવ। પણ પૈસા મારી પાસે અમે કહ્યું હું મજૂરી કામ કરું છું એટલે પેમેન્ટ હતું નહીં એટલે મારા બેનનું એમ કે તમારું ઘરનું જે દસ્તાવેજ છે અમે આપી દો। કેટલાની માંગ કરતા હતા? માંગમાં તો જો પહેલાં લાખની કરી, પછી 5 લાખની કરી, એ રીતે અવારનવાર એવું કીધા કરે બેન। અને પછી અમારા કાગળિયા છે એ અમને કે તમને 4 દિવસમાં છૂટા કરી આપીશ। એને આજે 1.5-2 વર્ષ થયું કંઈ છૂટા કરી આપ્યા નહીં અને એમ કે બેનને જ મોકલે, ગમે ત્યારે કંઈ બી હોય તો બેનને જ મોકલતા। કોની સામે ફરિયાદ નોંધાઈ છે અને કઈ માંગ છે ન્યાય માટે? ન્યાય માટે એ માંગ છે કે અમારી બેન જો પ્રેગ્નેન્ટ હતી અને એને 10મા માળેથી છલાંગ મારી છે, એને અંદર ગર્ભ હતો, પ્રેગ્નન્સી હતી, એ 8 મહિનાનું બાળક જે હોય એ 8 મહિના હતા એને બરાબર। માંગે છે કે જે એમને ત્રાસ આપનાર છે એને સાસુ સસરા બરાબર અને એને ભાઈ એ અમને સજા મળવી જોઈએ। શું નામ આપનું? મારું નામ પરમાર વિજય। આત્મહત્યા કરી છે, શું છે સમગ્ર બનાવ? બનાવમાં એવું છે કે અમે સવારે 12 વાગે ઘરે હતા, પછી ફોન આવ્યો તો એવું જાણવા મળ્યું કે શર્મિષ્ઠાબેન ઘરે નથી, દવાખાને ગયા છે। પણ અમને ખબર નથી દવાખાને ગયા છે, ક્યાં ગયા છે। અમે આખું હિંમતનગર ફરી વળ્યા। હિંમતનગર ફર્યા પછી પાછો અમારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તમારી બેનને સિવિલમાં છે એમ। તો અમે સિવિલમાં પહોંચ્યા તો અમને ડેડ બોડી અમારા બેનની જોવા મળી। ડેડ બોડીમાં એવું હતું કે અમારી બેન ગર્ભવતી હતી અને તેમને 8 મહિના હતા। હવે શું પ્રોબ્લેમ એમના ઘરમાં શું બન્યું એ ખબર નથી, પણ માનસિક ટોર્ચર હોઈ શકે છે એમ। તો એના વિશે મારી બેનને અને મારા ભાણીઓ મળી ગયો, એને થોડું ઘણું રાહત થાય અને એનું નિરાકરણ સારું લાવે એવી મારી અરજ છે। શું નામ તમારું? મારું નામ પરમાર અનિલ કુમાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।